सुभानपुरा झांसी की रानी सर्कल पर गौरव वंदन कांग्रेस समिति द्वारा रानी लक्ष्मीबाई ने पुष्पांजलि। વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેમને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી। શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ ખાતે આયોજિત ગૌરવ વંદન કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, પદાધિકારીઓ અને કોર્પોરેટરો, સ્કૂલના બાળકો અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉં ના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી। વીએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમ દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે। આ પુષ્પાંજલિ અર્પણ વિધિ દેશભક્તિના માહોલમાં સંપન્ન થઈ હતી। જન્મદિવસ છે અને આ એક વીરાંગના રાણી લક્ષ્મીબાઈ છે કે આ યુગની જે તમામ મહિલાઓનાથી એક મેસેજ લે છે। મહારાણી લક્ષ્મીબાઈ જ્યારે 300 ફિરંગીઓની લડતા હોય અને એ રીતે જ્યારે આજનો આ સમય છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રીનો જે અહેવાલ છે કે સ્ત્રી સશક્તિકરણ અને એવી જ રીતે આજે તમે જો કે દરેક ક્ષેત્રની અંદર 50% મહિલા રિઝર્વ કરવામાં આવે છે અને એવી જ રીતે રાણી લક્ષ્મીબાઈ જ્યારે ફિરંગીઓની સામે લડી છે એવી જ રીતે આ દરેક મહિલાઓને એક મેસેજ પૂરો પાડે છે કે દરેક કાર્યની અંદર સંઘર્ષ કરવાનું હોય છે, દરેક મુશ્કેલીઓની સામે લડવાનું હોય છે। અને એવા જ્યારે મહારાણી લક્ષ્મીબાઈનો જ્યારે જન્મદિવસ હોય, જેમને 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા હોય પોતાની ઝાંસી બચાવવા માટે, તો આવા મહારાણી લક્ષ્મીબાઈને અમે સત વંદન કરીએ છીએ। અને આજે વડોદરા મહાનગરપાલિકા મેયર શ્રી તેમજ ડેપ્યુટી કમિશનર શ્રી તેમના હાથે અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એવી જ રીતે સાયનાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અને આ જે રાણી લક્ષ્મીબાઈ છે અમારા ઝાંસી રાણી વિસ્તારની અંદર, અહીંયા તમામ લોકો આનાથી પ્રેરિત છે અને આ મૂર્તિ દર વખતે સાયનાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે। તો એવી જ રીતે આજના દિવસે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ગૌરવશાળી ત્યાગ, બલિદાન, શૌર્ય, પરાક્રમ આ બધાનું ઉત્તમ ઉદાહરણ એટલે કે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ। ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી આ પ્રથમ મહિલા હતી કે જેમણે ખરા અર્થમાં શૌર્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। માત્ર 23-24 વર્ષનું તેમનું આયુષ્ય એટલે કે વીજળીના ઝબકારે મોતીડા પરવું એવી નાની અમથી એમની જીવન રેખા અને તેમાં પણ વીજળીના લીસોટા જેવી એમની ચાતુર્ય, એમની શક્તિ અને તેની સાથે તેમણે સમગ્ર નારી શક્તિને આજે પણ કોઈ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે કોઈ મહિલા, ત્યારે તેને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની ઉપમા આપવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ તેમની પ્રતિમાને તેમના જન્મ જયંતિ અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આજ રોજ મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો, મોટી સંખ્યામાં નારી શક્તિ અને ભવિષ્યનું ભારત એટલે કે આજનું બાળક એવી રીતે ભવિષ્યનું વડોદરા, એવા વડોદરા શહેરની શાળાઓમાં ભણતા બાળકો સૌએ સાથે મળી આજે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। खूब लड़ी मर्दानी वो तो झांसी रानी वाली रानी थी। તમે જુઓ છો કે મુર્દો में भी जान डाल दे वो झांसी रानी थी। 2013 માં જ્યારે આ અહીંયા ગાડી પ્રતિમા મૂકવાનો મુખ્ય હેતુ જ હતો કે સમગ્ર દેશભરની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ થી માંડીને તમે સમગ્ર દેશભરમાં જુઓ કે મહિલા સશક્તિકરણ, અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાક જગ્યા પર એવું થાય કે બહેનોને કેટલી સુસાઇડનો વિષય આવે છે, ક્યાં ઘરમાં ત્રાસ હોય, આ બધા વિષયોમાં સંઘર્ષ એ શું છે એ ઝાંસી રાણીએ શીખવાડ્યું છે કે પોતે 18 થી 25 વર્ષની ઉંમરમાં પણ એમને 300 ફિરંગીઓ સામે એકલા હાથે લડતા હતા। આ પ્રતિમા એક મેસેજ એવો આપે છે કે આપણે ક્યારે પણ કોઈ સંઘર્ષથી ગભરાવાનું નથી અને ખૂબ લડી મર્દાની वो तो ઝાંસી વાલી રાણી थी। એટલે આજે નાની નાની દીકરીઓ હાથમાં ઝાંસી રાણીનું પ્રતિમાના ફોટા લઈ અને ઝાંસી રાણીના ફોટા લઈને એ પણ હંમેશા એ લડતી રહે, સંઘર્ષ કરતી રહે। અને આ જ એક ઝાંસી રાણી, કારણ કે આ વિસ્તારની અંદર એકલવ્ય રોડ હશે, ચંદ્રશેખર આઝાદ રોડ હશે,
સાથે સાથે મહિલા તમે જુઓ કે મા રોડ છે અને આ ઝાંસી રાણી રોડ આવી જ રીતના તમે જુઓ છો કે જેને દેશ માટે જેને સમાજ માટે જેમને કામ કર્યું હોય એવા જ અને આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને વિરાંગના ઝાંસી રાણી 1828 થી આજે તમે જુઓ છો કે 2025 એટલે 197 વર્ષ પછી પણ લોકો એટલે યાદ કરીએ છે કે જેમને 300 ફિરંગીઓ સામે એકલા લડી અને આપણને આઝાદી અપાઈ છે અને આપણા સ્વતંત્ર જે વખતે જે ફિરંગીઓને એકલા હાથે ઝુઝુમ્યા તો બસ સંઘર્ષનું નામ વિરાંગના ઝાંસી રાણી છે આ એક મેસેજ લોકોમાં પહોંચાડે કે તમારી સામે પણ બહેનોને આજે મેસેજ છે કે તમે આજે નાની નાની દીકરીઓ હાથમાં ફોટા લઈને પ્લેક ઓવર લઈને આવે છે અને વિરાંગના ઝાંસી રાણી અમર રહો આ એક મેસેજ છે કે આવનારી પેઢી પણ આને યાદ રાખે આવી પ્રતિમાઓને એક મેસેજ દ્વારા સૌ લોકોને અમે આજના દિવસે વડોદરા શહેરવાસીઓને સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને નતમસ્તક વંદન વિરાંગના ઝાંસી રાણીને કરીએ છીએ આવા દેશના વીરો માટે આજે બલિદાન આપ્યું છે આજના દિવસે આ બલિદાન દિવસે કોટી કોટી નમન કરીએ છીએ।